મિત્રો એક ઇલેક્ટ્રિશિયન છે એને થાંભલા પર ટોચથી 1.3 મીટર નીચે સમારકામ કરવું છે તે જમીન પરની નિસરણી દ્વારા ત્યાં પહોંચે છે આ થાંભલાની કુલ ઊંચાઈ 5 મીટર છે હવે આ નિસરણી જમીન સાથે 60 અંશના ખૂણે શું કરેલી છે ટેકવેલી છે એટલે તમારો દ્રષ્ટિ કિરણ આ તરફ દર્શાવવાનું આને શું કહેવાય ઉપછેદ પણ બધાનું ધ્યાન અહીંયા પછી લખજો હવે તમારે BC નું માપ લેવું છે તો BC બરાબર AC માઈનસ AB તો 5 માંથી 1.3 બાદ તો 5.0 માંથી 1.3 બાદ કરો તો કેટલું વધે 3.7 મીટર વધે હવે તમારી પાસે કાટકોણ ત્રિકોણ કયો આવ્યો હે BC D આવ્યો હવે BCD માં કયો ખૂણો કાટખૂણો C ખૂણો કાટખૂણો એટલે 90 અંશ કર્ણ કયો થયો BD કોણ છે કર્ણ છે એટલે તમને ખબર પડી આ ખૂણાની આ કઈ બાજુ છે આ ખૂણાની આ સાબા સમજ પડી તો તમારે શું મેળવવું છે નિસરણીની લંબાઈ શું મેળવવું છે અને થાંભલાથી નિસરણીના નીચે છેડાનું અંતર આ બે મેળવવાનું છે પહેલા નિસરણીની પાછલી બાજુ મેળવીશ BC નું માપ તમને મળી ગયું 3.7 આ ખૂણાની સામેની બાજુ છે ખૂણો છે આ લેવું છે શું લેશો આ ખૂણાનું હે પ્રેમથી બોલો ભૂલ ભલે થાય sin વેરી ગુડ તો આપણે લેશું sin D એટલે સાબા છે અને sin D નું મૂલ્ય 60 સાબા BC કર્ણ BD ને BC અને BD અને sin 60 નું મૂલ્ય યાદ કરો √3 ના છેદમાં 2 BC ખબર છે 3.7 BD ખબર BD નથી ખબર એ બહુ સારું છે નો રાખવી ખબર BD ને ખબર રાખવી હવે આ બગડો ક્યાં છે ડાબી બાજુ છેદમાં જમણી સાઈડ જાય તો શું કરે આ √3 ક્યાં છે ડાબી સેન્સમાં હોય આમ જાય તો છેદમાં આ BD ક્યાં છે ધ્યાન પર આવે તો અંશમાં આટલી ખબર પડે રીતે છે તારામાં બહુ ભૂલ થાય આ વસ્તુમાં બહુ ભૂલ કરે અમારું ऐसा બોલો હવે સમજ પડી ને ક્યાં જાય ખબર પડી √3 છેદમાં 2 ગુણકમાં હવે √3 એટલે કેટલું તમને 1.73 ભાગાકાર આવડે હે નો આવડે મને ન આવડે તો હવે શું કરવાનું પ્રયોગ કયો પ્રયોગ એના પોઈન્ટ દૂર કરવાની આ √3 ને મારે ફેરવવું હોય તો 3.7 ને હવે 2 વડે ગુણી નાખો હાલો પણ 3.7 ને આપણે ગુણી નાખીએ તો 7 દુ 14 વધુ 1 3 દુ 6 1 7.4 ભાગ્યા √3 તો BD બરાબર 7.4 ગુણ્યા √3 ભાગ્યા √3 ગુણ્યા √3 શું મેળવો સમીકરણ કરણી પ્રયોગ સમીકરણ શું કહેવાય એને સમીકરણ કહેવાય 7.4 ના છેદમાં √3 છે √3 ભાગ્યા √3 એટલે 1 વડે ગુણ્યો સ્પીડ કામ કીધું 7.4 ગુણ્યા 1 ના છેદમાં √3 એટલે એ જે 5 ગુણ્યા 5 √, એટલે દહીં આ જે પર લખ્યા કરે છે મૂકી દે √3 ગુણ્યા √3 એટલે કેટલું 3 તો √5 ગુણ્યા √5 એટલે
રૂટ 100 ગુણ્યા રૂટ 100 એટલે રૂટ x ગુણ્યા રૂટ x એટલે હે રૂટ જયપાલ ગુણ્યા રૂટ જયપાલ એટલે જયપાલ હવે ગુણાકાર ત્રણ વડે ભાગાકાર 1.73 અને 7.4 0 7 તેરી બે વધ્યા સત્યો સત્યો 49 બે નો એકડો વધ્યા 7 એકા 7 ને 5 4 તેરી બારીઓ બગડો વધ્યો 7 ચોકા 28 29 નો નવડો વધ્યા 4 એકા 4 ને 2 9 ને 1 10 ને 1 6 ને 2 2 ને 1 કેટલા પોઈન્ટ ખસેડો બે આ એક આ ટોટલ 3 1 2 3 12 પોઈન્ટ 12.80 કરું ને 802 નો પોતે લખાય પણ 80 રાખો ને આ બીડી આવ્યો બીડી એટલે કોણ નિસરણીની લંબાઈ નિસરણીની લંબાઈ આવી જોઈ લે નિસરણીની લંબાઈ હવે કોઈ લક્ષણ નહીં હોય ધ્યાન અહીંયા જોવું જોઈએ અંદર જોયા કરશો તો મેળ નહીં પડે તો આ બીડી બરાબર અહીંથી અહીંયા આવ્યા ક્યાં આવ્યા અહીંયા અને પછી અહીં ઉતરી ગયા હવે આપણે જોઈએ છે સીડી બીડી એ જીવનની ઉતરતી સીડી છે એટલે બીડી નો વ્યાપાર કરવો નહીં આપણે સીડી મેળવવું છે હવે આ ખૂણો આપ્યો છે આ બાજુ આપી છે તો આ બાજુ મેળવવી છે તો શું લેવાય tan d પહેલા સૂત્ર લખો tan d એટલે સાબા છેદ હવે tan d એટલે 60 સાબા હું bd નથી લખતો bc નથી લખતો નીચે પાબા cd ખબર નથી tan 60 નું મૂલ્ય એને ગુણ્યા બરાબર 3 પોઈન્ટ છેદમાં cd અહીં આવે રૂટ 3 ત્યાં છે તો cd બરાબર કેટલું લખો 3 પોઈન્ટ ના છેદમાં હવે તમને કરણી પાછું આવ્યું ને તો એ 3.7 ગુણ્યા રૂટ 3 છેદમાં રૂટ 3 ગુણ્યા રૂટ 3 બરાબર 3.7 ગુણ્યા 1.73 છેદમાં બોલા પણ આપણે ભાગાકાર કર્યો તો અહીંયા ભાગાકાર બાકી રહી ગયો છે આગળનો ગુણાકાર કર્યો તો ભાગાકાર બાકી રહી ગયો તો કોઈ પૂછ્યું નહીં કીધું નહીં હે કેનમાં દૂધ નાખતા હતા ધ્યાન આમ હતું બહાર જતું હતું જોડાતું હતું તો અમારા બધા રાજી થતા હતા ભલે જોડા આપણા બાપા એવું કર્યું તમે આટલા જણા બેઠા તો એમ ન કીધું કે સાહેબ અમારે હજી તગડા વડે ભાગવાનું છે હે ક્યાં જવાબ લખી નાખ્યો ઓ 12.80 ને 3 વડે ભાગો 3 ચોકે 8 3 2 77 4.2 7 શું કર્યું અને રદ કરી આમને એક ઉમેર્યો આવડે ઈ નિયમ આમ ના પાડી દે પેલા 9મા ધોરણમાં મેથ ભણ્યો છે તને એમ ન ભૂલાય તો તું કાલે મને ભૂલી જાય આમ લે લે મને કે ખાયા ચડો તો એક ફેંકો મારી દો એમ ને આમાં કેસેટ થાય હે ભાઈ તો ભાઈ આ મૂળનું છે ને આ તો ટીચિંગ લાઈન મેથડ છે આખી ક્લાસરૂમ મેથડ આ બધું આવે હે આનંદ આવે તડકાવનો આવે લેશન આવે ઉભા આવે ઉઠબેઠ આવે હે 10 વાર 9 વાર લેશન આવે અચ્છા અહીંયા આવે આપણે સીડી
તો પહેલા શું કરવાનું 1.73 ને કેટલા વડે 3.7 વડે ગુણવાનું. હવે જો 0 3 તેરી 7 તેરી 2 3 એકા 3 ને 2 7 તેરી 7 સત્યો 49 2 5 એકા 5 ને 7 કેટલા વધ્યા 10 ને 2 4 અને અહીંયા 6 કેટલા પોઈન્ટ થશું 3 કેટલા વધ્યા બોલો 6.40 એને ભાગ્યા પાછા 3 બરાબર. અહીંથી ડાયવર્જન્સ છો આ ભેગું નહીં લખતા ઘણા ભેગું કરતે ક્યાંથી ક્યાં જવું કોને ખબર પારા ફેરવા રહ્યા હોય ખબર ના રહે. 6.40 ભાગ્યા 3 2 3 એકા 3 તેરી 2 મીટર નિસરણી થાંભલાથી દૂર છે. આમાં હું નવું છે કોણ અહીં સાઈન લીધું ને tan લીધું અહીંયા કોસેક લેવાય અહીંયા કોટ લેવાય શું કામ એના વ્યસ્ત છે. બાકી બીજું લેવાય ઝાડા થઈ ગયા એટલે દૂધ પીવાય શું લેવાય દહીં સમજાય ને એવું છે. કેટલા એવા જવાબ આવ્યો છે કઈ 4.28 એક તો જવાબ આવ્યો છે. આઈ 28 27 નથી પછી અહીંયા 2.14 13 ઓકે આમાં આવું બધું આવશે. તમારે પૂર્ણાંક ફિગર પરફેક્ટ હોવો જોઈએ 2 અને 4 પછી 0.27 અહીંયા 12 13 14 15 બે આગળ પાછળ 40 લખો. હવે તારો ઉપયોગ કરીએ ભાઈ આમાં એમ લખો ત્યાં સુધી આને વિરામ આપીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ AB કોણ છે જીમની. પછી CD કોણ છે હે એની ઊંચાઈ કેટલી છે બરાબર કોણ થાય BE. અચ્છા DC કોણ છે 28.5 મીટર દૂર ઊભી છે તો એનો બદલે બરાબર D થાય. ત્રિકોણ કયો લો AD માં ખૂણો E કેવો કાટખૂણો અને ખૂણો AD E બરાબર 45 અંશ. આ બધું તમને ભાગવું આપ્યું છે યાત્રા દરમિયાન જ્યારે જ્યારે જે સમયે જે ઉપયોગ કરવાનો હોય કરી શકો એટલા માટે પાછું તમારી મમ્મીએ બાંધી દીધું. હવે આપણે એને સમય થયો વડલો આવ્યો વાવ આવી હે બપોર થઈ ગયા ભૂખ લાગી ડબલો ખોલો શું કરશો આ ખૂણો આપેલો તમારે એ જોતું છે એ આપેલું હોય તો એમાં એ ભેળવો એટલે ચીમનીની ઊંચાઈ મળે. નિરીક્ષિકાની ઊંચાઈ કેટલી નિરીક્ષિકા ઊંચાઈ કેટલી 1.5 ના ખબર અહીંયા જો લખ્યું નહીં દેખાતું 1.5 મીટર. તો આ સીડી નિરીક્ષિકા છે તો બી કેટલું થાય હવે આ નિરીક્ષિકા શું જોવે છે ચીમનીની ટોચ ક્યાંથી જોવે આંખથી કેટલા અંશના ખૂણે 45 અવશેષ છે કે ઉત્સેજ ઉત્સેજ શું કામ છે માટે યસ. પછી આ સીવી છે એ નિરીક્ષિકાથી ચીમનીનું શું છે અંતર એટલું જ કોણ હોય તમારી પાસે કાટકોણ ત્રિકોણ કયો આવ્યો AD. એમાં કયો ખૂણો કાટખૂણો D ખૂણો કેટલો તમારે શું મેળવવું છે A. તો હું લઈ શકાય આ સાબા ને આ પાબા તો tan D કોણ D એટલે tan D બરાબર સાબા છેદ
હવે તમે જ્યારે આ પ્રકરણ પૂરું કરશો ને પછી તમારે આ લખવાનું નહીં આવે, પછી તમને આવડી ગયું હશે સાબા છે બાબા, એટલે પછી સીધું શું લખવાનું? સાબા એટલે એ, બાબા એટલે ડી, કેન્ડી એટલે 45, હે બેન ભૂમિ 10 45 નું મૂલ્ય બોલ 100 10 1 માઈનસ 1 પૂરી પાટીની દોડી આવીશ, ફૂટલી દોડી લઈને 60 વાત એ 10 45 એટલે 1. બીજી વાત તમને કરી દઉં, તમે ભૂમિતિ શીખતા હો, તમે 8મા ધોરણમાં શીખ્યા હતા કે જો બે બાજુ એકરૂપ હોય તેની સામેના ખૂણા એકરૂપ થાય, બે ખૂણા એકરૂપ હોય તેની સામેની બાજુઓ એકરૂપ. આવું નાનું એવું પ્રમેય તમને સાબિત કરવાનું આપ્યું લખ્યું હતું, તમે પરીક્ષામાં આપ્યું હતું 8મા માં, ભૂલી ગયા. આપણો ભૂલકનો સ્વભાવ. તો આ 45 હોય, 90 હોય તો આ કેટલાનો હોય? તો આ બે 45 ના થયા, આની સામે આ, આની સામે આ, તો આના બે કેવી થાય? સિમ્પલ વસ્તુ છે, ભૂમિતિનો સિદ્ધાંત આવ્યો, પણ આપણે યાદ જ નથી રાખતા. હવે એ કેટલો ખબર નહીં, બી કેટલો છે લખ્યું છે નથી લખ્યું? આ ડી બીસી બરાબર 28.5. હવે એની પર આવે તો એકલા શું કરે? ગુણે. તો કોણ આવ્યું? એ. તો એ બરાબર 28.5 મીટર. તમારે કોનું માપ જોઈએ છે? ચીમની ની ઊંચાઈ બરાબર કોણ? AB બરાબર AE પ્લસ BE અથવા EB લખો, B લખો એટલે થાય ને. પગથી માથું માપો કે માથા પગ માપો, એમાં કે ફેર થાય? અહીંથી માપો 5.5, અહીંથી માપો 5.6 નથી. હા, વાળથી માપો થાય, મારે ક્યાં વાળ છે? તમારે ઉબડેથી કોઈ ટોચ કાઢી હોય ને માપ જુદું આવે, નીચે પટાડો ત્યાં ઓછું આવે, બધી મારે આવે નહીં. ખબર આવે? કેવો સારું એટલે તેલ નહીં નાખવું નહીં, મજા છે. ધાન કાઢેલો લેવો 28.5 વત્તા 1.5 5 દશી વધુ 1 ને 1 2 8 દશી શૂન્ય વધુ 1. પાણી ક્યાં જરૂર છે? તો બોલો ચીમનીની ઊંચાઈ કેટલી? 30. કૃષ્ણા સમજ પડી? પાના ફેરવે છે બધાને સમજ પડી? ક્લિયર? ક્યારે શું લેવું ખબર પડી? tan ક્યારે લેવું, sin ક્યારે લેવું, cosec ક્યારે લેવું, cot ક્યારે લેવું, એ સામેથી તમને કહે છે. મને ને કબડ્ડીની ટીમ પાડી હોય તો ગઈ જોઈન કરી છે ને, હારા રમનારો એટલે હાવ કે નહીં, તો વિજય પર આપણને કોઈ નહીં. ચાલો લખો